આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ભક્તિ સુરેશ્વરજી મહારાજાના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજા, જેમનું નામ જ પ્રેમ તીર્થ હતું, એવું જેમનું વ્યક્તિત્વ, એવા પૂજ્ય છે. આપણે એમના જીવનના કેટલાક પ્રસંગોની ધારામાં વહીએ છીએ. એ પ્રસંગો દ્વારા સાહેબને કંઈક પામવાનો પ્રયત્ન કરીએ છીએ. એમના કેટલાક ગુણોને આપણે અત્યાર સુધીમાં સ્પર્શવાનો આયામ કર્યો. સાધર્મિક ભક્તિ માટે એમણે એક વાર્તા કીધી હતી, જે આપણે ગઈકાલે જોઈ. જે જાપાનના એક મિસ્ત્રીને ખ્યાલમાં આવ્યું હતું કે એક ખિલ્લીની નીચે ગરોળી રહી ગઈ અને બીજી ગરોળી જે છે એને મોઢામાં દાણા મૂકીને વરસથી જીવાડી રહી હતી. અને આ દ્રષ્ટાંતથી સાહેબ હંમેશા આ વસ્તુને વારંવાર કહેતા કે જો એક ગરોળી બીજી ગરોળીનું દુઃખ સમજી શકતી હોય તો પછી એક જૈન બીજા જૈનનું દુઃખ કેમ ન સમજી શકે? એક માણસ બીજા માણસનું દુઃખ કેમ સમજી ન શકે? અને માનવતા, સાધર્મિક વાત્સલ્ય, આ બધા ગુણો માટે સાહેબ હંમેશા તત્પર રહેતા અને રહેવા માટે લોકોને પ્રેરણા પણ કરતા. જેમ આ એક સાહેબનો આયામ હતો, એ રીતે બીજો એક આયામ સાહેબનો એ પણ હતો કે સાહેબ કોઈ પણ પ્રશ્ન ગમે તેટલો વિકટ કેમ ન આવ્યો હોય એમની સામે, એ પ્રશ્નને સાહેબ બહુ સરળ અને વાત્સલ્યથી એને શાંત કરતા. એમની પ્રવચન શક્તિમાં એ એક જાદુ હતું કે દ્રષ્ટાંતો સાથે અથવા સામાના મનમાં જે ભાવ રમે છે એ ભાવની સાથે સાહેબ વહેતા અને વહેતા વહેતા સામાના પ્રશ્નોને શાંત કરતા. ઠોકી બેસાડવાવાળી વાત નહીં. લોજિક જે પરમાત્માના શાસનનો પાયાનો ગુણ છે. જિજ્ઞાસા વગર ધર્મનું બીજ મેળવવું મુશ્કેલ છે. એ જિજ્ઞાસા વૃત્તિને સાહેબ પોષતા, એને ક્યારે મારતા નહીં, એને દબાવી ન દેતા. અને એટલે એમના જીવનમાં એવા કેટલાક પ્રસંગો પણ જોવા મળ્યા કે જે પ્રસંગોની અંદરમાં ખ્યાલ આવ્યો કે સાહેબ કોઈની પણ જિજ્ઞાસા વૃત્તિને શાંત કરવા માટે સરસ મજાનો એક પ્રયત્ન, આયામ એવો કરતા કે સામાને અતિશય અહોભાવ પ્રગટે. એક પ્રસંગ, એક રાજકીય નેતા સાહેબ પાસે આવ્યા હતા અને સાહેબની પાસેથી જૈન હતા એટલે સાહેબની પાસેથી પ્રવચન વગેરે ધારામાં પણ એમનું ક્યારેક બેસવાનું થતું. સાહેબ એમના જ એરિયામાં ચાતુર્માસ માટે હતા, પેલા શ્રાવક હતા એટલે આવવાનું થતું હતું. એ આવવાના કારણે કેટલોક પરિચય વધ્યો એટલે હવે વ્યાખ્યાન પછીથી પણ સાહેબ પાસે ક્યારેક ક્યારેક જવાનું થતું. રાજકારણમાં ગમે તેટલા હોઈએ પણ પોતાનું વ્યક્તિત્વ, પોતાનો ધર્મ, પોતાને મળેલી પારંપરિક વિરાસત, પોતાના પરિવારના મૂલ્યો, એ બધું આપણા જીન્સમાંથી કોઈ કાઢી નથી શકતું. અને આ એવા સૌભાગ્યશાળી વ્યક્તિ હતા કે જેમને ખરા અર્થની અંદરમાં પરમાત્માના શાસનની પ્રાપ્તિ થયા પછીથી ભલે એ રાજકારણમાં ગયા પણ તેમ છતાં પણ શુભતાની કિંમતો હતી. અને એટલે પ્રવચનની અંદરમાં ફ્રિકવન્ટલી આવવાના કારણે હવે એમની જે અંદરની જિજ્ઞાસા વૃત્તિ હતી એ કાઢવા માટેનો સ્કોપ એમને સાહેબની અંદર દેખાયો. એટલે હવે સાહેબને એણે પ્રશ્ન કર્યો કે સાહેબ, પચખાણ લેવાથી શું કોઈ વિશેષ લાભ થતો હોય છે? પચખાણ કેમ લેવું? અત્યારે જેટલા પણ મહાત્માઓ છે કે આપણે ત્યાંની જેટલી પણ વાતો થતી હોય, આમાં બધામાં આ એક વસ્તુ બહુ કોમન હોય કે કંઈ બી હોય એટલે કે હાથ જોડો, હાથ જોડો. અરે કેમ ભાઈ, ઉભા રહો, હું મનથી નક્કી કરું છું કે હું નહીં કરું, તો હાથ જોડવાવાળી વાત કેમ? એટલે આ જાત પ્રત્યે અવિશ્વાસ છે, હાથ કેમ જોડવાના? અને આ બંધન શું કામ? પચખાણો લઈ અને જે બંધનમાં આવીએ છીએ, આ બધા બંધનો શા માટે રાખવાના? હું નહીં કરું, આટલું મેં નક્કી કરી લીધું, આઈ એમ ડન. પછી હવે હું નહીં કરું
એ જ વસ્તુ હું ગુરુની સાક્ષીએ ને આત્મસાક્ષીએ ને પ્રભુની સાક્ષીએ ને આ બધું શું છે? લેટ્સ બી વેરી પ્રેક્ટિકલ કે ભાઈ નથી કરવું તો નથી કરવું, દેટ્સ ઇટ. એને આટલું ફોર્મલ કેમ બનાવવું છે? આજની જનરેશનને આવા પ્રશ્નો બહુ થતા હોય છે. પ્રશ્નો જ્યારે પાઠશાળાની અંદરમાં છૂટ અપાય અને બાળકોને જ્યારે પ્રશ્ન પૂછવા માટેની એક ઓપન સ્પેસ મળે છે, ત્યારે જે પ્રશ્નો આવે છે ને, એ પ્રશ્નો સાંભળતી વખતે ઘણીવાર એવું લાગે કે આપણે ભયંકર અજ્ઞાનમાં છીએ. આપણા કરતાં વધારે જ્ઞાનની પીપાસા તો આ જનરેશનમાં છે. ખાલી એટલું જ છે કે એને મનમાં એક ભાવ છે કે અમે જે પણ કરશું એ લોજિકલી સમજીને કરશું. હવે એને લોજિકલ સમજણ કન્વિન્સિંગ મળતી નથી અને એટલે એ કરતો નથી. આપણે એના ન કરવાના પાયાને જોયા વગર સીધું લેબલ લગાડી દઈએ છીએ કે એ લોકોને આવું કંઈ ગમતું નથી. બટ ઇટ ઇઝ નોટ સો. જો એ જ વસ્તુ એને સમજાવીને કરાવવામાં આવે તો એ કદાચ આપણા કરતાં ફાર બેટર કરે. એ આપણા બધાના અનુભવ છે. દરેક જનરેશનની પોતાની એક તાસીર હોય અને સમય પ્રમાણે જનરેશનો બદલાતી રહે. એટલે આ પ્રશ્ન બહુ કોમનલી બધાના મનમાં હોય છે. આપણે એને કેટલો કન્વિન્સિંગ જવાબ આપી શકીએ એ આપણા ઉપર ડિપેન્ડ છે. બટ સામાન્ય પ્રશ્ન હોય છે. સાહેબને પણ થયો અને સાહેબે જવાબ આપ્યો. પ્રશ્ન પૂછવાવાળા રાજકારણી હતા એટલે સાહેબની આ પદ્ધતિ હતી કે એને એના પ્રમાણમાં જવાબ આપવાનો, એના પ્રમાણે આપવાનો. એટલે સાહેબે સામે બીજો એક પ્રસંગ જણાવ્યો કે જુઓ, તમે જે મને સવાલ કીધો ને, પૂછ્યો ને, એ જ સવાલ એકવાર મહાત્મા ગાંધીને પણ કોઈકે પૂછ્યો હતો. મોહનદાસ કરમચંદ ગાંધી, એને કોઈકે આ પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે ગાંધીજીએ એવું લખ્યું હતું કે વ્રત માટેના નિયમની એટલે પચ્ચખાંડની મહત્તા ઉદાહરણથી હું તમને સમજાવું. બિલાડી માંસાહારી છે. તે ઉંદરને ખાઈ જતી હોય છે. હવે ધારો કે એક રૂમની અંદરમાં 50 ઉંદર છે અને એકાએક ત્યાં કોઈ એક બિલાડી આવીને ચડે તો શું થશે? હવે એ બિલાડી 50 ઉંદર આમ પણ ખાવાની નથી જ, એની શક્તિ પણ નથી, એને ભૂખ પણ નથી, એ 50 પૂરેપૂરા નહીં ખાય. પણ તેમ છતાં પણ રૂમમાં રહેલા 50 ઉંદર કેવા ગભરાઈ જશે અને કેવી ભાગમભાગ કરશે. કદાચ ભાગમભાગમાં જ મરી જશે. હવે એવી વખતે અગર એ બિલાડી એ ઉંદરોને કહી દે કે તમારે બધાએ દોડાદોડી કરવાની જરૂર નથી, હું આ જો અહીંયા જે દેખાય છે ને મારી નજીકમાં, હું આ એક ઉંદરને અથવા બહુ તો આ 2 ઉંદરને ખાઈશ, એના સિવાયના તમને બધા કોઈ ઉંદરને હું મારવાની પણ નથી ને મારે કંઈ ખાવાની મારી એટલી ભૂખ પણ નથી. હવે આવું બાકીના 48 ઉંદરોને ખબર પડી જાય અને એમને આવી રીતે બિલાડી તરફથી મૌખિક અભયદાન મળી જાય તો પછી એ 48 ઉંદરો એ કેટલા શાંત અને કેટલા નિશ્ચિંત થઈ જાય. પણ બિલાડી એવું કહે નહીં, અને ખાવાની છે 2 જ ઉંદર, પણ બિલાડી એવું બોલે નહીં કે હું કેટલા ખાઈશ અને કયા ખાઈશ. તો બાકીના 50-50નો જીવ કેટલો ઉચાટ મારે 48માં. બસ પરિસ્થિતિ આ છે. જેમ બિલાડી માંસાહારી છે એમ આપણે બધા જ લોકો ભોગવટાની અંદરમાં ભાન ભૂલેલા છીએ. કઈ વસ્તુનો ભોગ અને ઉપભોગ આપણે નથી કર્યો આ અનાદિકાળમાં, એ પ્રશ્ન છે. અને એટલે સૃષ્ટિના તમામ જીવોને આપણા પ્રત્યે સખત, જે નબળા છે આપણાથી, એ બધાને સખત ભય છે કે આ સક્ષમ પંચેન્દ્રિય મનુષ્ય એ ક્યારેક કોનો સપાટો બોલાવી દેશે ખબર જ નથી. અને એવા સમયે પેલો પંચેન્દ્રિય મનુષ્ય જો વિવેકી બને અને આ જગતના ચોગાનની અંદર આવી અને સમગ્ર જીવસૃષ્ટિ સમક્ષ આવો નિર્ણય કરી લે કે હું આટલી વસ્તુ જ વાપરવાનો છું, આના સિવાયની હું નથી વાપરવાનો, તો એ કેટલા બધા જીવોને નિશ્ચિંતતાનું દાન કરે છે. આ નિશ્ચિંતતા આપવી એ અભયદાન. કોઈનો જીવ બચાવવો એ અભયદાન, એ વાત સાચી. પણ આ શ્રેષ્ઠ દાન કેમ? કારણ કે સામો નિશ્ચિંત થઈને જીવી શકે છે. તમારા કારણે હવે એને ઉચાટ હૃદય જીવવાની વાત નથી. પચ્ચખાંડ એ જગત આખાની નિશ્ચિંતતા માટે છે. પોતાના મનની
જબરદસ્ત દ્રઢતા રહે એ વાત તો બરાબર છે, એમાં ના જ નથી કે ભાઈ પચ્ચખાણ દેવગુરુની આશ્રય લીધું હશે, એમની નિશ્રામાં લીધું હશે, તો એમના બળ થકી, એમની ઉર્જાઓ થકી, એમના મુખમાંથી નીકળેલા શબ્દોની એક જબરદસ્ત તાકાત છે, એ તાકાત થકી આપણા જીવનની અંદરમાં એક બહુ મોટો ભાવ પ્રગટશે. વાત સાચી છે, પણ સાથે આ એક બહુ મહત્ત્વની ઘટના કે સૃષ્ટિની અંદરમાં અનેક જીવોને નિશ્ચિંતતા પ્રાપ્ત થશે. પ્રેમશ્રી મહારાજ સાહેબને આ પ્રશ્ન પૂછાયો અને સાહેબે આ રીતે આખો જવાબ આપ્યો. પચકાણ દ્વારા આપણે એવા અજાણ્યા, અબોલ અને અગણિત સૂક્ષ્મ જીવોને પરોક્ષપણે અભયવચન આપતા હોઈએ છીએ. માણસ જ્યારે એવી પ્રતિજ્ઞા કરે કે હું દરરોજ માત્ર 5 જ બાલટી પાણીનો ઉપયોગ કરીશ, તો પૃથ્વી પર રહેલા બાકીના તમામ અબકાઈ જીવોને પરોક્ષ રીતે અભયદાન મળી જતું હોય છે. માણસ જ્યારે એવું પચકાણ કરે કે ભોજન દરમિયાન હું માત્ર 3 જ વાનગીનો ઉપયોગ કરીશ, તો બાકીની વાનગીઓ માટે થતી જીવ હિંસાના પાપમાંથી એને આંશિક મુક્તિ મળી જાય છે. એને એટલે આપણે ત્યાં નિયમોનું મહત્ત્વ ખૂબ છે. સવારના પોરમાં શ્રાવકને નિયમ લઈ અને દિવસ પસાર કરવાની વાત કીધી છે. આ પચ્ચખાણમાં આવવું એ કેટલું મહત્ત્વનું છે. આ વાત એ સમયે એ બહુ જ જાણીતા એ સમયના રાજકીય જૈન નેતા, ભારત દેશના કેબિનેટ મંત્રી જે.વી. શાહ એ હતા. અને આઉટકમ જુઓ કે એમણે આ જ્યારથી સાંભળ્યું ત્યારથી એમણે સાહેબને પ્રશ્ન કર્યો કે સાહેબ, તો મારે આવા કોઈ વ્રતમાં આવવું છે. આ ભાવ કેટલો સરસ છે. એટલે સાહેબે કીધું કે તમે રોજ તો આવા કોઈ પચ્ચખાણ બીજા લઈ ન શકો, પણ નવકારસિંહ નામનું પચ્ચખાણ તમે લો તો એ પણ બહુ સરસ તપ છે. અને સાહેબે આખું નવકારસિંહનું મહત્ત્વ અને બધું સમજાવ્યું. અને એ જે.વી. શાહ એમણે પચ્ચખાણ લીધું કે સાહેબ, આપ મને પચ્ચખાણ આપી દો કે હું દરરોજ સવારે નવકારસિંહ માટેના નિયમનું પાલન કરીશ. અને નવકારસિંહનો સમય નહીં થાય ત્યાં સુધી નવકારસિંહ તો નહીં જ વાપરું, પણ ત્યાં સુધી હું મૌન વ્રત પાડીશ. કેટલી સરસ એક ઘટના. એક નાનકડો પ્રશ્ન જીવનની અંદરમાં કેટલી બધી સરસ ગુણની ધારા લઈને આવે. પણ આપણને આજકાલ પ્રશ્નો નથી થતા. બહુ સાંભળીએ ને તો પ્રશ્નો શમી જાય અથવા મટી જાય અથવા કદાચ મરી જાય. જિજ્ઞાસા વૃત્તિને જીવતી રાખવી એ બહુ મહત્ત્વની છે. આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનાની અંદરમાં સૌથી મેજર ડ્રોબેક જે થયો છે એ આ થયો છે કે અનવોન્ટેડ અને અનનેસેસરી ઇન્ફોર્મેશન એટલી બધી આવી ગઈ કે અંદરમાં જિજ્ઞાસા વૃત્તિ થતી જ નથી. અને વગર જિજ્ઞાસાએ લીધેલું જ્ઞાન એ અસર પણ કરતું નથી. જિજ્ઞાસા વૃત્તિ બહુ જ જરૂરી છે. એ આપણે ખરેખર જે લોકો ધર્મના માર્ગે છે, જે લોકો અધ્યાત્મના માર્ગે ઈચ્છે છે જવા, એ બધાએ ખાસ આ વૃત્તિને પાળી પોષવીને મોટી કરવી જોઈએ. જિજ્ઞાસા વૃત્તિ જાત માટે, જગત માટે, બધા માટે શાસ્ત્ર શું કહે છે, આવી એક જિજ્ઞાસા અંદરથી જન્મવી જોઈએ. હજી આવા એક જિજ્ઞાસુ સાહેબને મળ્યા હતા મુંબઈમાં. સાહેબ જ્યારે મુંબઈમાં ચોમાસું હતા ત્યારે એક કોલેજિયન યુવાન જૈન એ એના એક ક્રિશ્ચન ફ્રેન્ડને લઈને આવ્યો. અને સામાન્ય રીતે 2-4 વાર આવ્યો ત્યારે સાહેબને એ વંદન કરતો હાથ જોડીને. સાહેબ એની યાર બહુ વાત્સલ્યથી વાત કરેલી એને ગમતું, એટલે ઓલાએ એને કહીને રાખ્યું હતું કે તું જ્યારે બી જાય ત્યારે મને કહેતો જજે, હું આવીશ. તો આમ કરતાં 3-4 વાર આવવાનું થયું. હવે એકવાર એ ક્રિશ્ચન યુવાને સાહેબને કીધું કે સાહેબ, તમારા જૈન ધર્મમાં અને અમારા ક્રિશ્ચન ધર્મમાં એક વસ્તુ કોમન છે. એટલે સાહેબે એની સામે માર્મિક સ્મિત આપ્યું. અને પેલો બોલે એની પહેલાં સાહેબે કીધું કે તું ક્ષમા આપવાની બાબતમાં કહી રહ્યો છે ને, કે ભાઈ તારા ધર્મમાં ઈસુએ તમને એ શત્રુને માફ કરવાની ઈશ્વરને પ્રાર્થના કરી હતી, અને જૈન ધર્મમાં તો માફ કરવાને માફી માંગવા માટે ક્ષમાપનું એક આખું પર્વ ઉજવાય છે, સંવત્સરી નામનું. એટલે તું એની વાત કરી રહ્યો છે ને? એટલે પેલા યુવાને કીધું કે જી ગુરુજી, હું એની જ વાત કરી રહ્યો છું. પણ હવે પેલા યુવકનો અંદરનો ભાવ કે જે કદાચ એના પોતાના ધર્મના ફાધર પાસે નહોતો નીકળી શક્યો કેટલાક વાત્સલ્યના અભાવના કારણે, જે જિજ્ઞાસા વૃત્તિ ત્યાં સંતોષાઈ શકે એવી એને શક્યતા નહોતી દેખાય, એ બધી વૃત્તિ હવે અહીંયા નીકળી.
અને એને ઉકળાટની ભાષામાં સીધું કહેવાનું શરૂ થયું, પણ ગુરુજી મને સમજાતું જ નથી આ વાત કે આપણે આપણા શત્રુને માફ શું કામ કરવાનું? જો એને વારંવાર માફ કરી દેવામાં આવે તો એ આપણી કાયરતા કહેવાય. અને બીજી વાત સૌથી મહત્ત્વની એ છે કે એને વારંવાર માફ કરો તો એની દુષ્ટતા અને શત્રુતા વધારે ને વધારે મજબૂત બને. આજે એ આપણને હેરાન કરે છે, કાલે 100 જણને હેરાન કરશે. મહાભારતમાં કૃષ્ણ એમ કહીને ગયા છે કે દોષીને દંડ આપવો એ પણ એક ધર્મ છે, અને દંડ આપતી વખતે જો સામે સ્વજન હોય ને તો પણ પાછી પાની ન કરવી જોઈએ. હવે મને એ સમજાતું નથી ગુરુજી કે આ બધી વાતોમાં કોઈ મેળ નથી. અમારા ભગવાન કંઈક અલગ કહે છે, એ જ વાત તમારા ભગવાન કહે છે, પણ પાછા કૃષ્ણ ભગવાનની વાત આવે છે ત્યારે એ અલગ કહે છે. તમે પાછા કૃષ્ણ ભગવાનની વાતને પણ ડિનાયલ મોડમાં નથી કે ના ના એવું પણ નથી. એટલે આ કન્ફ્યુઝન ઊભી થઈ જાય કે ગુરુજી વોટ ઇઝ ક્ષમા, એ કરવાની શું કામ? એટલે સાહેબે બહુ સરસ રીતે એને વાત્સલ્યપૂર્વક અને સૌજન્યતાસભર જવાબ આપ્યો કે જો દીકરા, આપણને નુકસાન કરનાર અથવા આપણું કોઈક અહિત કરનાર એને આપણે એટલા માટે માફ કરવો જોઈએ કારણ કે આપણે પણ આપણા ઈશ્વર પાસેથી આ જ વસ્તુની અપેક્ષા રાખીએ છીએ. આપણે ગમે તેટલા ગુનાહ કરીએ, આપણે ભગવાન પાસેથી અપેક્ષા એ જ રાખીએ છીએ કે એ આપણું ભલું કરશે, એ આપણને માફ કરી દેશે આપણા બધા ગુનાહને અને આપણી માટે સારું જગત આપશે. તો જો આપણી અપેક્ષા આ છે તો સામાની પણ અપેક્ષા તો આ જ હશે ને. તો એણે જે ઈશ્વર પાસે અપેક્ષ્યું છે એ ઈશ્વરના દૂત તરીકે આપણે એને આપવાનું છે. ઈશ્વર જો આપણને પનિશમેન્ટ આપે અને આપણને દુઃખ થાય તો આપણે કોઈકને પનિશમેન્ટ આપીએ તો એને દુઃખ થાય કે ન થાય? અને ઈશ્વર જો આપણને પનિશમેન્ટ આપવાના બદલે માફ કરી દે તો આપણને આનંદ થાય છે. તો સામો પણ આનંદ તો પામશે કે નહીં? અને હજી એક વસ્તુ, જ્યારે કોઈને પણ આપણે શુભ અને શુદ્ધ ભાવથી માફ કરીએ છીએ ને ત્યારે એની દુષ્ટતા ઓગળી જ જાય છે. એ વધારે શત્રુતા રાખી શકતો નથી, કારણ કે પ્રેમ આગળ તો હિંસક પશુઓ પણ પગ ચાટતા થઈ જાય છે. એ પ્રેમની માત્રા અલગ અલગ હોય, આપણે એ માત્રાને વધારવી પડે તો એની અસરો થાય. અને તને એવું લાગે છે કે જૈન ધર્મ અને તારી થિયરી સેમ છે, તો ના, એવું પણ નથી. કારણ કે તારા ધર્મમાં એવી માંગણી કરી છે કે મારા શત્રુને પણ માફ કરો, જ્યારે જૈન ધર્મની વિશેષતા એ છે કે આ ધર્મની અંદરમાં તો ક્યારેય કોઈને શત્રુ મનાયો જ નથી. એ તો હંમેશા એમ જ કહે છે કે આ જગતના સર્વ જીવો મારા મિત્રો છે અને મારે કોઈ પણ જીવ સાથે કશો બનાવ નથી, કશો વેરભાવ નથી. મિત્તિમે સવ્વ ભુવેસુ વિરમસ ન કીણય. કોઈને શત્રુ માનવો અને પછી એને માફ કરવો એ તો વિચિત્ર વાત છે, એ કાયરતા છે. પણ જગતના તમામ જીવોને મિત્ર માનવા લાગો અને એને માફ કરવું એ વાત્સલ્ય છે, એ મૈત્રી છે. એટલે એક વસ્તુની સ્પષ્ટતા રહે કે ક્યારે પણ વ્યક્તિને શત્રુ માનીને માફ કરવાની ભૂલ નહીં કરતા. એને માફ કરવો છે, એને મિત્ર માનીને માફ કરો તો એ અપાયેલી માફી એ પણ બહુ વ્યવસ્થિત હશે અને દીર્ઘજીવી હશે. નાશ પાપનો થવો જોઈએ, પાપીનો નહીં. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બનવાની સંભાવના એને સતત આપણે જોતા રહેવી જોઈએ, કારણ કે પાપીનો નાશ કરવાથી પાપનો નાશ નથી થવાનો, પાપનો નાશ કરવાથી જ પાપનો નાશ થવાનો છે. પેલો ક્રિશ્ચન યુવાન અવાચક બની અને ફક્ત સાહેબને જોઈ રહ્યો હતો કે આ શું જબરદસ્ત સાહેબ બહુ ઓછા શબ્દોની અંદરમાં કેટલું મોટું જ્ઞાન આપી ગયા, આખી જિંદગી જીવવાની કળા આપતા ગયા. આ સાહેબનો ગુણ હતો. સાહેબ કોઈની પણ જિજ્ઞાસા વૃત્તિને સંતોષવામાં તત્પર રહેતા વાત્સલ્યથી, અને સાથે સાથે એટલા બધા સાહેબ બુદ્ધિમાન પણ હતા, મેઘાવી હતા કે એ રીતે જ સંતોષતા કે જે રીતે એ થવી જોઈએ. એક સામાન્ય પ્રસંગ આવો બનીને ઊભો રહ્યો હતો કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મંત્રી હતા અને એમણે કેટલાક પારણા ઉપવાસ કર્યા હતા. નરેન્દ્ર મોદીને 8મ તપ હતો અને 8મ તપનો પારણાનો સમારોહ યોજાયો હતો, સદભાવના સમારોહ.
અને એમાં વિવિધ કોમના જ્ઞાતિના લોકો વચ્ચે સદભાવ પ્રગટે એ માટે સૌ હળીમળીને રાજ્યના વિકાસ માટે કટિબદ્ધ બને એવો એક આ નકોરડો અઠ્ઠમ નરેન્દ્ર મોદીએ કર્યો હતો. રાજનગરના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર એના પારણાનો સમારોહ હતો. એમાંથી અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો એ બધાને ઉપસ્થિત રાખવા માટે આમંત્રણ અપાયા હતા. પ્રેમસુરી મહારાજ સાહેબ સાથે આમ પણ ઘરો બહુ સારો અને સાહેબ શંખેશ્વરમાં હતા એટલે પારણા કરાવવા માટે આમંત્રણ તો આવ્યું અને આગ્રહ પણ આવ્યો. હવે એ જ સમયે કુલચંદ્રસુરી મહારાજ સાહેબના શિષ્ય એમનું હરણિયાનું ઓપરેશન હતું એટલે સાહેબ રાજનગરની હોસ્પિટલમાં પણ ત્યાં એડમિટ જ હતા. એટલે સાહેબે એમને કીધું કે તમારે ભલે બેડ રેસ્ટ છે પણ થોડોક આટલો પ્રસંગ સાચવી આવો, આ જરૂરી છે. પરમાત્માના શાસનની અંદરમાં આ પણ એક બહુ મહત્ત્વનો ભાગ છે. આપણને આમંત્રણ છે અને આ મુદ્દાઓ પણ બહુ મહત્ત્વના ભવિષ્યમાં સાબિત થાય છે પરમાત્માના શાસન માટે. ત્યાં જવાનું નક્કી થયું, પરંતુ કેસી મહારાજને પ્રશ્ન થયો કે હવે આ અઠ્ઠમ તપની આરાધના કરી હતી પણ એ જૈનિઝમની રીતે પારણા થશે એવું કોણે કીધું? એટલે સૌથી મહત્ત્વનો મુદ્દો એ આવીને ઊભો રહેશે કે પાણી તો કાચું વપરાશે. એટલે હવે જ્યારે આ બધા લોકો એને પારણું કરાવતા હશે તે તો કાચું પાણી આપીને કરાવતા હશે. હવે એ સમયે આપણે ના પાડવી એ પણ કેવું, અને એ સમયે આ પાણીને હાથ લગાડવો એ પણ કેવું? એટલે સાહેબને પ્રશ્ન કર્યો કે સાહેબ આ તો મુશ્કેલ નહીં પડે, શું કરવું હવે, આનો કંઈક વ્યવહારુ રસ્તો આપો. એટલે એમણે સાહેબને પૂછાવ્યું. સાહેબે તરત કીધું કે જો કેસી આપણે વ્યવહારુ બનવું પડે, આપણી આચાર સંહિતા નંદવાય નહીં અને અવસરનું ગૌરવ જોખમાય નહીં, એ રીતે કામ કરવું જોઈએ. તમારે નરેન્દ્રભાઈ મોદીને પારણા કરાવતી વખતે ગ્લાસને અડવાનું પણ નહીં. તેઓ જ્યારે પારણા કરતા હોય ત્યારે એમના ખભા પર હાથ મૂકવાનો અને એમને આશીર્વાદ આપવાનો. પ્રસંગનો પ્રસંગ સચવાઈ જાય, તમારા આશીર્વાદ એમને મળી જાય અને તમારા આચારની અંદર કોઈ જ તકલીફ ન થાય. સાહેબનો આ એક જબરદસ્ત બેલેન્સિંગ ભાવ. આવી અનેક ગુણની ધારા જેમનામાં હતી એવા પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબના બીજા કેટલાક પ્રસંગો કે જે એમના ગુણોને ઉજાગર કરે છે. એ પ્રસંગો માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.